નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ અને એક્ઝામ્પલ નંબર 15. From the following data, prepare a cash budget for quarter October to December. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 3 મહિનાનું કેશ બજેટ બનાવવાનું છે. A. Sales August to December. ઓગસ્ટ થી ડિસેમ્બર સુધીનું સેલ્સ આપ્યું છે. All the sales are on credit. બધું સેલ ક્રેડિટ થાય છે. Half of the dues are collected in the month of sale on which a cash discount of 20% is allowed. અડધું સેલ એ ક્રેડિટ છે, મતલબ અડધા સેલના પૈસા બધું જ ક્રેડિટ છે, અડધા સેલના પૈસા એ જ મહિને મળે છે 20% ડિસ્કાઉન્ટ થી, and the other half is released in next month. અને બાકીના અડધા એક મહિના પછી. સેમ એઝ અબવ, ઉપરની જેવું છે. B. Material are purchased for cash on which a rebate of 5% is offered by the supplier. મટીરીયલ કેશ પરચેસ કરવામાં આવે છે અને 5% ડિસ્કાઉન્ટ મળે છે. The purchase budgeted for the next quarter is ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર નું પરચેસ 5% ડિસ્કાઉન્ટ માઈનસ કરી અને પેમેન્ટ માં લખી દો. ડાયરેક્ટ લેબર બજેટેડ ડિપાર્ટમેન્ટ A and B પેમેન્ટ માં. The manufacturing overhead budgeted department A, B and general factory expenses in payment. The above estimates include the quarterly provision of depreciation amounting to rupees 9,000 for department A and 7,500 for department B. જે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ છે ડિપાર્ટમેન્ટ A 24,000, 24,000 and 25,000, એની અંદર 9,000 ડેપ્રિસિએશન ના સમાયેલા છે. હવે 9,000 ક્વાર્ટરલી છે એટલે 9,000 ના ત્રણ સરખા ભાગ કરો એટલે 3,000, 3,000 અને 3,000 આવશે. એ ત્રણેયમાંથી માઈનસ કરો એટલે 21, 21 and 22,000 એ ડિપાર્ટમેન્ટ A ના મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ આવશે. એવી જ રીતે ડિપાર્ટમેન્ટ B manufacturing overhead 15,500, 15,500 and 16,500, એની અંદર 7,500 ડેપ્રિસિએશન ના ક્વાર્ટરલી ના સમાયેલા છે. 7,500 ને ત્રણ સરખા મહિનામાં ફાળવો એટલે 2,500, 2,500 and 2,500 આવે. એ આમાંથી માઈનસ કરવાના. E. The general overhead budgeted for the quarter is 35,000, of which rupees 2,000 is for depreciation reserve and 3,000 bad debt reserve. General overhead છે 35,000, એમાં 2,000 depreciation ના અને 3,000 bad debt ના સમાયેલા છે એટલે માઈનસ કરો એટલે 30,000 depreciation આવે. ક્વાર્ટરલી છે, ત્રણેય મહિનામાં ફાળવો એટલે 10,000, 10,000 and 10,000 આવશે. F. An old machine is to be replaced with an additional outlay of rupees 70,000 in the month of December. 70,000 વધારાના ચૂકવી અને ડિસેમ્બરમાં એક ઓલ્ડ મશીન રિપ્લેસ કરવામાં આવે છે એટલે ડિસેમ્બરમાં પેમેન્ટમાં 70,000 લેવાશે. And G. The cash balance on 1st October may be taken 1,50,000. એટલે ઓક્ટોબરમાં અહીંયા ઓપનિંગ બેલેન્સ લેવાશે 1,50,000. અહીંથી સમ શરૂ થાય તો અહીંયા લખીએ 1,50,000. રિસીપ્ટ ની અંદર કલેક્શન કરન્ટ મંથ એન્ડ નેક્સ્ટ મંથ. જે મહિનાનું જેટલું સેલ હોય ઓક્ટોબરમાં 3 લાખ છે એના પહેલા તો 50% કરવાના એટલે 1,50,000, એમાંથી 20% ડિસ્કાઉન્ટ માઈનસ કરવાનું. 120 આવશે 1,20,000. સેમ બીજા મહિને જ સેલ છે એટલે 1,20,000 એન્ડ 320 ના 50% એટલે 160, એમાંથી માઈનસ કરો 20% એટલે 1,28,000. નેક્સ્ટ મંથ સપ્ટેમ્બર નું જે સેલ છે એના 50% ઓક્ટોબરમાં મળશે. 250 ના 50% એટલે 1,25,000. 3 લાખ ના એટલે 1,50,000 50% અને 3 લાખ ના 50% એટલે 1,50,000. 125, 150 and 150.
आफ्टर दैट परचेज में 5% डिस्काउंट माइनस करी અને અમાઉન્ટ લઈ લઈએ 125 માંથી 5% डिस्काउंट माइनस करो तो 1,18,750 142,500 and 1,71,000 after 5% discount. Then direct labor department A and department B. डायरेक्ट लेबर में नवीन बीजू कई छे नहीं जे आप्या छे 30,000 30,000 32,000 डिपार्टमेंट बी 40 40 and 38 40,000 40,000 38,000 then manufacturing overhead department A department B मैन्युफैक्चरिंग ओवरहेड जे डिपार्टमेंट ए ना छे एनी अंदर 9000 डेप्रिसिएशन समाયેલો છે क्वार्टरली એટલે 3000 3000 3000 माइनस करो तो આવે 21000 21000 and 22000 એવી જ રીતે ડિપાર્ટમેન્ટ બી નો જે 15500 15500 16500 છે એમાં 2500 પર મંથ क्वार्टरली 7500 એટલે 2500 પર મંથ डेप्रिसिएशन સમાયેલો છે એ માઈનસ કરો એટલે આવે 13000 13000 14000 जनरल फैक्टरी एक्सपेंसेस એમાં કઈ કીધું નથી એટલે જે મહિનાનો છે એ જ મહિને ચૂકવી દઈએ 8 8 and 9 8000 8000 9000 जनरल ओवरहेड टोटल 35000 એમાં 5000 डेप्रिसिएशन અને વગેરે વગેરેના સમાયેલા છે એટલે દર મહિને 10000 10000 10000 ટોટલ 30000 and machine purchase 70000 in December total payments closing cash balance total receipt October 1 टोटल पेमेंट નું ટોટલ કરીએ 24750 2,40,750 264,500 3,66,000 receipt of October 395 minus payment 24750 154,250 opening balance of November 1,54,250 receipt of November 4,24,250 minus 264,500 159,750 December opening balance 159,750 total receipt 437,750 minus 366 71,750 thank you very much friends